નમસ્તે મિત્રો. પલ્લવી અશ્વતાનંદાની સકાયટ્રિક સોશિયલ વર્કર મિત્રો. હું આવી છું ટવકો લઈને મિત્રો. બિફોર આઈ સ્ટાર્ટ એનીથિંગ મિત્રો, કાલે હું આવી અને ફ્લેશમાં સેજ જોઈને આવી હતી કે અમદાવાદ આગળ, અને પછી તો આપણી આ ગોઠડી પૂરી થઈ મિત્રો. પછી મેં જોયું તો એ તો વર્ણવી શકાય એવું નથી મિત્રો, સહન થઈ શકે એવું નથી. તો મિત્રો આપણે તો 2 મિનિટ ખાલી એ લોકોને યાદ આપીને એ લોકોના આત્માને શાંતિ મળે, એના કુટુંબીજનોને. આપણને જો આટલું બધું થાય છે, આપણું મન જરાય વિચારે પડતું જ નથી, બધું કરીએ છીએ પણ એમ કે ન કરવા બરાબર સવારથી એવું થાય છે મિત્રો. તો હું છે ને આ થોડું પ્રી ઓક્યુપાઈડ છું, હું થોડું આમાં પડી છું. યસ, 79 ટવકો. સોરી ફ્રેન્ડ્સ. તો આપણને આટલું બધું થાય છે તો એના કુટુંબીજનોને તો કેટલું બધું થતું હશે મિત્રો. ને આમાં છે ને કોઈ દાપણ કે કોઈ સલાહ કામ આવતી નથી. આ દુઃખમાં તો મિત્રો બહાર નીકળવું ને બધું એટલું બધું મુશ્કેલ છે. પણ કુદરત પાસે આપણે શું કરી શકીએ? હમણાં ભાઈ જેટલું આપણને યુઝફુલ છે એટલું એમ થઈ જાય, પ્લેન ઉપર એકદમ નફરત થઈ જાય. પણ આપણે એ તો દરેક વાહનમાં ને બધે આવું થતું હોય છે. ચાલીએ તો એ તો બરાબર છે, પણ ફોર ધ ટાઈમ બિંગ બહુ એમ થઈ જાય ને બધી વાતો વાંચીએ છીએ બધું જ ન્યૂઝપેપરમાં કે સમ ઓફ ધેમ વેર ટુ કેન્સલ કરાવવાના હતા. જે રીતે બોલાવે છે અહીંયા જવું જ પડે છે મિત્રો. તો બધાને યાદ કરીને આપણે જરા કંઈક ઓમ શાંતિ શાંતિ શાંતિ. મિત્રો આજે જે વિષય મને યાદ એકદમ આવ્યો છે, વિચાર આવ્યો છે, મેં મારામાં એ વસ્તુ જોઈ એટલે એકદમ મને કુટુંબ યાદ આવી ગયું. અને મિત્રો આજે હું વાત કરવાની છું ઘડતરની. તો મિત્રો આ ઘડતર તો દરેકના જીવન સાથે સંકળાયેલું છે. જન્મો ત્યારથી તમે મોટા થઈ જાઓ પછી પ્રત્યક્ષ રીતે અને બહુ મોટા થાવ પછી પરોક્ષ રીતે જોઈને પણ તમારામાં ઘડતર થયા જ કરતું હોય છે. પહેલાં ઇમિડિયેટ તમારી મમ્મી પપ્પા, નિશાળ, શિક્ષકો અહીંયાથી તમારું ઘડતર થાય છે, દાદા દાદી બધા કુટુંબીજનોથી. પછી ગ્રેજ્યુઅલી તમે એનાથી મોટા થાવ પછી તમે સમાજને જોઈને તમને થયેલા અનુભવોમાંથી તમારું ઘડતર થાય છે. આમ આજીવન તમારું ઘડતર ચાલુ જ રહે છે. અને તમે આ ઘડતર ચાલુ રાખો ઘડાવવાનું, એ તો બહુ સારી વસ્તુ છે મિત્રો. તો કુટુંબમાં દાખલા તરીકે સાવ નાનું છોકરું હોય તો એને તો આપણે આદર્શ ટેવો પાડતા હોઈએ છીએ, પગે લાગી આવવાને ને એવું બધું કરીને વડીલોને માન આપવાનું શીખવાડીએ છીએ. વડીલો સાથે 2 વાક્ય કેવી રીતે બોલવા કે એવું કે દાદાજીને એવું આપણે કરતા હોઈએ છીએ. શિસ્તના પાઠ, પછી સ્વચ્છતાના પાઠ મિત્રો. બધી વસ્તુ ઠેકાણે મૂકવી, ચોખ્ખી રાખવી, હાઇજીન, આ બધું કુટુંબમાંથી જ આવતું હોય છે મિત્રો. અને મદદ કરવું, માન આપવું, એ બધા ગુણો, નૈતિક મૂલ્યો, એ બધું બાળક જ્યારે નાનું હોય ત્યારે એને આપવા કોશિશ કરે છે. અને એ આપવું જ જોઈએ મિત્રો. ન મળ્યું હોય અને મળ્યું હોય એનો તફાવત તમે જોઈ શકો છો. પછી મોટા થયા પછી આ વસ્તુ વણાતી નથી એવું મનોવિજ્ઞાન કહે છે. પહેલાં 5 વર્ષ જે તમને મળ્યું હોય એની અમીટ છાપ તમારા ઉપર રહે, અને પહેલાં 5 વર્ષ જે મળ્યું હોય એનો પૂર્તિ કોઈ વખતે કોઈ વર્ષે થઈ જ ન શકે. એટલે આ તો બધું સરસ આપણા કુટુંબોમાં તો ઉછેર થતો હોય છે. પછી જ્યારે સહેજ મોટું થઈને બાળક શાળાએ જાય ત્યારે ગૃહજીવનના અને જીવન વ્યવહારના બધા પાઠો કે અમુક વસ્તુ એને વટાણા ફોલતા, અને આ તો દાખલો આપ્યો કે ગાર્ડનિંગ કરતા, અને અમુક વસ્તુ એને કે જે જરૂરી છે જીવનમાં, નાની હથોડીથી ખીલ્લી મારતા અને કંઈક આપતા ને એ બધું એને આવડવું જોઈએ. તો જીવન વ્યવહાર તો નિશાળે જાય એમ ધીરે ધીરે શીખે છે. અને આ વખતે મિત્રો જવાબદારી ને એ બધું શીખીને તૈયાર થઈ જાય પછી તો દુનિયાની સામે આવે મોટા થઈને કોલેજમાં ને એમ.
હા, તે વખતે એને સાર અસારનું અને એની વિવેક બુદ્ધિ અને એને જાતે વિચારીને કેવી રીતે વસ્તુનો ઉકેલ સારી રીતે લાવી શકે, હા, એ શીખવાડવું પડે છે. એમાં જેટલા તમે અવેર ને જેટલા ઓપન, હા, આજકાલ હમણાં જ મેં વાંચ્યું મોબાઈલમાં ઇટ ઇઝ યુઝફુલ, પણ મોબાઈલનો કોઈ વિવેક ન રહે ને, તમે તમારામાં જ ખોવાઈ જાઓ ને થોડા એરોગન્ટ થઈ જાઓ ને મમ્મી પપ્પાએ જરાય કરે પણ સામે ન જોયે બાળકને, એવું બધું થાય ત્યારે એનો શું કહેવાય ગેરલાભ મળે છે. પણ તમે કઈ રીતે વાપરો છો આ બધી વસ્તુ, એની ઉપર તો બહુ આધાર છે મિત્રો. હા, પછી દુનિયા તરફનો અભિગમ ને વિવેક બુદ્ધિ આ ઉંમરે ખાસ કેળવાવી જોઈએ. પછી મિત્રો જ્યારે આનાથી બસ આ જે વિવેક બુદ્ધિની મેં વાત કરી ને, એટલે તમારું ઘડતર જ એવું હોય કે તમને સાર અસારનું જ્ઞાન હોય. મને બરાબર યાદ છે મિત્રો, આની સાથે આઈ વિલ ડેફિનેટલી રિમેમ્બર માય પેરેન્ટ્સ કે, અને ઓફકોર્સ માય દાદા દાદી, નાના નાની, કાકા કાકી, બધા ઘણા લોકો, સોરી બ્રેક. તો આ બધા પાસેથી કેટલી બધી નાની મોટી વાતો આપણે શીખી હશે. હા, અને એટલે જ ઘણી વખત જ્યારે એવું થાય છે કે આપણા મમ્મી પપ્પા નથી, કે ઘણાને એવું થાય છે કે નથી, ત્યારે હું એમને ડેફિનેટલી કહું છું કે એ તમારામાં જીવે છે, એમ તમારા સમક્ષ નથી સદેહ, પણ દે આર ટેકિંગ યોર કેર. અને બીજું કે એ તમારામાં આવી ગયા છે ને, તમારામાં, તમે હવે તમને એને બધું આપ્યું છે, તમે એનો અંશ છો, તો પછી એ તમારામાં જીવે છે. હા, આમે મા બાપ તો હોય ત્યાં સુધી તમને પાર્ટ ઓફ ધેર બોડી માનતા હોય છે, આપણને મહેસૂસ નથી થતું. આપણે માંદા પડીએ તેના હાથમાં અને શરીરમાં જે મુશ્કેલી થતી હોય આપણને એવી જ એને થાય, એને બહુ દુઃખ થાય, એનો અંશ જ છીએ ને આપણે, સવાલ જ નથી. એ રીતે આપણે જોડાયેલા જ છીએ એની સાથે, કેમિકલી બધી રીતે મા બાપ સાથે તો છીએ જ ને આપણે, એ જ તો છીએ. આના ઉપરથી મને એક ટહુકો મેં કહેલો મિત્રો કહીશ કોક વખત, મને એક સારું યાદ આવેલું પણ અત્યારે અસ્થાને છે. તો આમાં જે દુનિયા સમક્ષ મેં કહ્યું કે સારા સારું જ્ઞાન આવે છે, યસ આઈ રિમેમ્બર માય મધર છે ને, તે એ લોકોએ આપણને તૈયાર જ એવી રીતે કર્યા હતા કે ભાઈ અમે લોકો તો કોલેજમાં ગયા કે ફ્રેન્ડ સાથે કંઈક જઈએ કે કંઈક હોય ને, દે વેર નેવર વરીડ, એવું કરતા નહીં. અમુક ટાઈમે આવી જવાનું ને એવા બધા નિયમ હતા ને અમે પાડતા, પણ જે એમ કે સલાહ સૂચન બહુ આપવાના કે એવું અમને કર્યું નથી. કારણ કે છે ને તે તૈયાર જ એવા થયેલા ને કે એ લોકોને એમ હોય કે આ એમાં પડશે જ નહીં, આ એની જાતનું રક્ષણ કરી જ શકશે, આ બે વસ્તુ વિચારીને જ આગળ વધશે, એટલા બધા તૈયાર કર્યા હોય ને કે ઇફ વી આર એવા લોકોના ગ્રુપમાં હોઈએ તો આપણે એમાંથી ખસી જઈ શકીએ. તો એવું તમને જાતે વિચારવાનું. આ જે જીવન વ્યવહાર કહ્યું એમાં એ લોકોને નાની દુકાન કે કંઈક એ લોકોના પૈસા આપીને કોઈ ઇવેન્ટ મેનેજ કરાવો કે બર્થડે છે ને હું તને 2000 રૂપિયા આપું છું, તું મેળે પ્લાનિંગ કરીને ઉજવ બધાની સાથે ને, એવી રીતના એને જે, એટલે એને ખ્યાલ આવે જીવન વ્યવહારમાં આપણે એને ઇન્વોલ્વ કરું. દરેક ઉંમરે ઘડતરની રીત હોય. ઓહો, એમાં છોકરીનું ઘડતર, આઈ રિમેમ્બર 2 થિંગ્સ. એક તો અમને એટલી ફ્રીડમ હતી કે, અને એવા તૈયાર કરેલા કે અમારા મમ્મી પપ્પાને એવી ચિંતા નથી કે આ કોલેજમાં ગયા શું થશે ને આમ થશે ને, હા, એ રીતના બધાને એવું હશે. હા, તો એક એ, અને બીજું છે ને તે અમારા વખતમાં ભણવું એ પડતું, પછી છે ને તે તમને ઉદ્યમ શિવણ કે પેલું ભરત ગૂંથણ કે ટિપિકલ સોર્ટ ઓફ વડી પાપડ કે એ અમુક જાતની વાનગી ટ્રેડિશનલ, હા, અમુક રંગોળી ને એ બધું તમને એમ કે આવડવું જ જોઈએ. એટલે એ તમારામાં આત્મસાત ધીરે 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 તમને એમાં એ શીખવાડતા જ જાય. પહેલાં આવડી કરે, ગરબા ગાતા આવડવું જોઈએ, પહેલાં નાનો ગરબો ગાય ને પછી બધાની સમક્ષ ગાય ને પછી તો વળી લેવલ હોય તો ક્યાંય ના ક્યાંય પહોંચી જઈએ.
તો મિત્રો આ બધું છે ને નાનપણમાં છોકરીઓને અને ઘણું ખરું છોકરાઓને અમુક વસ્તુ શીખવાડવાની હોય છે, પણ છોકરીઓ માટે અમારા જમાનામાં થોડાક વધારે અમારું ફેમિલીને માં કડક હતા. અમને વારંવાર સાંભળવું પડતું કે બીજે ઘેર આ નહીં ચાલે એમ. તે છેલ્લે હું તો છે ને બીજું ઘર કેવું હશે એનાથી એવી ડરી ગઈ હતી ને, અને મને ટ્રેન કર્યા એમાંનું કાંઈ મારે એપ્લાય કરવું ન પડ્યું, મને વાંધો ના આવ્યો. જોકે આઈ એમ જસ્ટ જોકિંગ. પણ તમે જ્યારે બીજાથી તમારા ઇક્વલ એજથી તમે જ્યારે જુદા પડો છો ને વાણી વર્તન વ્યવહારમાં, એ જ તમારી મમ્મીએ જે આટલી મહેનત કરી છે ને, બોલવામાં, ચાલવામાં, રસોઈમાં, મેનેજમેન્ટમાં તમને જે રીતે તૈયાર કર્યા હોય ને એનું પ્રતિબિંબ પડ્યા વગર રે મિત્રો. હા, તો એ બહુ એ છે. અને અમુક વખતે તો અમને એટલા સ્ટ્રિક્ટ રૂલ હતા ને કે અમારા વખતે તો સરખામણી હતું. જો મને બહુ જ એજ્યુકેશન આપ્યું, ભાઈને આપ્યું, બધાને બધી રીતે, પણ થોડોક અમારો ઉછેર છોકરીઓનો જુદો હતો, કારણ કે બીજે ઘેર જવાનું અને એમ કે એની વાત ન કર, તારી વાત જુદી છે. એટલે આપણને એમ થાય કે એક તો હું બીજે જાઉં અને પાછી મારી વાત જુદી, પણ એવું કરવું પડતું. હા, એટલું બધું માઇન્યુટ મમ્મીએ તો શીખવાડેલું બોલવા ચાલવાનું. તમને ખબર છે એક અમારા નાગરોમાં એક બહુ સરસ ગીત છે, એમાં એટલી સરસ સલાહ આપી છે, ઘડતર થઈ જાય છોકરીનું એ સોંગ. અને સમવડી જે મારી બહુ નજીક હોય ને એના લગ્ન થતા હોય તો ડેફિનેટલી હું એને ગાઈને મોકલું છું. બહુ જ સરસ છે કે કેવી રીતે છોકરીએ રહેવું ને એ. હા મિત્રો, અત્યારે બહુ ટાઈમ થઈ જાય, નહીં તો 2 લીટી ગાઈને સંભળાવત તમને. તો એ રીતે તૈયાર છોકરીઓને તો કરવામાં આવતી હતી. અને પછી તો સામે એવું કહીએ દેતા કે ભાઈ તમારા ઘર પ્રમાણે ટ્રેન કરજો, અમે થોડુંક ભણાવવામાં વધારે સમય કાઢ્યો છે. એટલે એવી રીતના છે ને, તે એ ઘરમાં તમારે એકરૂપ થઈ જવું ને, એ દૂધમાં સાકર ભળે ભળી જવું ને, એવું મનાતું એ વખતે. હવે આખું થોડુંક ટ્રેન્ડ અને ઇવન આફ્ટર કોરોના બધું બહુ જ થોડુંક બદલાઈ ગયું છે. અને બેયની જવાબદારી 50-50% થઈ છે. અને કમાતી સ્ત્રીને એટલું જ મહત્વ મળે છે. પહેલાં એને વધારે પડતી જવાબદારી હતી, પણ હવે તો એ ઘણો. તો આ વાત થોડીક સાઈડ ટ્રેક થઈ ગઈ. હવે આ ઘડતરમાં તમે સાવ મોટા થઈ ગયા, અરાઉન્ડ 45. તો પછી તમને તમારા પેરેન્ટ્સ કે તમારા એની આગળથી તમને ઇનડિરેક્ટ શું શીખવા મળે છે. તો કેટલી વાર, દાખલા તરીકે બિઝનેસ હોય ઘરમાં કે જે હોય, કેટલી વાર અમુક જાતની પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય, તો એ વખતે દાખલા તરીકે ઘરમાં માંદગી આવી, બિઝનેસમાં લોસ ગયો, કંઈ ઝઘડો થયો, કંઈ તૂટી ગયું, એકદમ સ્લેક પીરિયડ આવી ગયો, ગમે તે, તો એ પરિસ્થિતિમાં તમારા માતા પિતા કેવો પ્રત્યાઘાત આપે છે. તમારે ખાસ અમારે એ વિકટ પરિસ્થિતિમાં પ્રત્યાઘાત પછી બહુ લાંબુ આવે છે. તો એમાં એ જોઈને તમે શીખો છો. ઇનડિરેક્ટલી એમને જોયા હોય, એમણે તમને કહ્યું ન હોય, એટલે તમને થાય કે એ કેવું કરતી હતી. મારી મમ્મી શી યુઝ ટુ સફર વેન શી વોઝ નોટ ફીલિંગ વેલ. પગમાં ને બધે કંઈક તળિયામાં બધે થતું, તો એ કેવી રીતે એને અવગણીને પણ એ કરતી, એ બધું જોયું હોય ને. તો ઇફ યુ આર નોટ ફિલિંગ વેલ, હાઉ એવર હેલ્પ તમારે ઘરમાં હોય એટલું તમારે તમારી જાત ઉપર કે સામાન્ય જે બેઝિક વસ્તુ છે એ કરીને પછી તમે આરામ કરો. જો હેલ્પ હોય ને કૂક હોય તો જરૂર નથી, નહીંતર ઉઠીને તમે પેલા વોશિંગ મશીનના કપડાં કે ચા પાણી કે શું બનાવવાનું છે એની થોડી કાચી પાકી તૈયારી, કે અમુક જે બેઝિક વસ્તુ છે ને, દૂધ ગરમ કરવાનું ને એવું જે બેઝિક કે શેનું શાક કરીશું ને બધું મૂકી દો, એ તમે ઇફ યુ આર ફિલિંગ વેલ ઓર નો, તમારે એ અમુક વસ્તુ કરીને જ પછી તમારા રૂમમાં આરામ કરવાનો, એવી રીતના તૈયાર કર્યા. તો એ બધું અત્યારે બહુ જ કામ આવે છે કે અમુક વસ્તુ અવગણીને પણ આપણે ખુશ રહી શકીએ. એ બધું આપણે જોયું છે. એટલે આપણામાં વણાઈ જાય છે. એટલે ધારો કે મોટા થઈને પણ જ્યારે તમારે મુશ્કેલી આવે ને, ત્યારે તમે તમારા માતા પિતાને જોયા હોય ને, તો
તો ઇનડિરેક્ટલી તમે બહુ જ મોટા થાવ પછી એ ઘણું ઘડતર તો મળ્યા જ કરે છે, બટ દેટ ઇઝ ઇનડિરેક્ટ. સો ઘડતરની બહુ જ વાત થઈ મિત્રો. હા, અને મેં કહ્યું એમ કે દરેક ઉંમરે મેં તમને દાખલા એક નાના મોટા આપ્યા કે બાળક, પછી સ્કૂલ ગોઈંગ, પછી યુથ, પછી વન હુ ઇઝ ગેટિંગ મેરિડ. એવી રીતના મેં પુરુષનું પણ કહ્યું કે ભાઈ બિઝનેસ હોય, નોકરી હોય, આ હોય, કઈ રીતે પપ્પા કરે છે હેન્ડલ, એ બધું જોઈને ને એવી રીતના ઘરમાં. હું તમને હજી એક વસ્તુ ઇટ ઇઝ રિપીટ, પણ હું તમને કહું કે અમારા વખતમાં જ્યારે ઘરમાં ગેસ્ટ આવે, પહેલાં તો એવું હતું જ નહીં કે મારે ઘેર ઢીકણા પૂછણા બહારગામથી આવ્યા છે એટલે હમણાં મન નહીં ફાવે. બહારગામથી આવ્યા હોય તો એની સાથે ઇન્ટ્રોડક્શન કરાવો, એમાં શું ન ફાવે? અડધો કલાક કોઈક આવે તો ખરું ને. તમારો બર્થડે હોય તો તમને વિશ કરવા કોઈક આવે તો ખરું ને. તમારે ત્યાં મહેમાન હોય એટલે નહીં આવવાનું, મારે મહેમાન છું એટલે એકચ્યુઅલી તો હું કોઈક વાર એનું લાવીશ. એકચ્યુઅલી તો ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ડિફેન્સ મિકેનિઝમ કે મહેમાન સિવાયના કોઈ ના આવે. પણ એવી ઘટના ઘટે તો આવે તો ખરા ને. હા, એમાં શું છે? એને મહેમાન છે તો એ જુએ, એ બેસે, એને ત્યાં કોઈ દિવસ કોઈ નહીં આવતું હોય તો હા, મારી વાત એ હતી કે ભાઈ જ્યારે કોઈ ગ્રુપમાં બેસે ને ત્યારે આઉટ ઓફ જે વાત હોય, જે છોકરાઓ ના કહેવાની હોય, ત્યારે પછી એવું કે તમે રમો અથવા તો તેટલી વાર એ વાત ન કરે. પણ અમે તો એવી રીતના બેસતા તો કોકના ફ્રેન્ડ આવે તો હલો કહીને આમ કરીને પછી એને એની સ્પેસ આપી દેવી પડે. નાના હતા ત્યારે એવું સમજણ પડતી. પણ થોડીક વાર જે બેસતા ને એમાંથી જે વિવિધ વિષયો મેં તમને કીધું ને, કોઈ માંદું હોય કે ઋતુ હોય કે ફેસ્ટિવલ સેલિબ્રેશન હોય કે ઇન્ટરેક્શન કાંઈ હોય કે તાત્કાલિક કંઈક કરંટ ટોપિક હોય, કંઈ તો એવી કેટલી બધી વાતો સાંભળીને આવડી છે. તો ઇન્ટરેક્શનમાં બાળકોને, યુવકોને બધાને થોડા લેવા. એ દે આર નોટ મેન્ટ ફોર કે એના રૂમમાં એકલા જોઈને ડોકું ન કાઢે એવું નહીં. થોડુંક એને બેસાડીને સાંભળવાનું. હું એવું બહુ જ માનું છું. તમારે મર્યાદા રાખવાની છે અને પછી વાત કરવાની છે. તમારે 9:30 રૂમમાં જઈને એની બાજુમાં સૂવાનું જ છે તો જ એ ટીવી જોવાનું બંધ કરશે. એ સૂઈ જાય પછી તમારે બીજા જે શો જોવા હોય જોવાના છે. પેલા દાખલો તો તમારે સેટ કરવો જ પડશે. એટ એની લેવલ આપણું ઘડતર થતું જ હોય છે અને એ ઝીલવાની, એના પાત્ર બનવાની આપણી તૈયારી પણ હોવી જોઈએ મિત્રો. તો આપણે જુદા અને સરસ વ્યક્તિ તરીકે ઉભરી આવીશું. વોટ એલ્સ ફ્રેન્ડ્સ? આરામ કરજો. અને મારી આ ટોક ગમી. આઈ ડોન્ટ નો, જુદા જુદા વિષય હોય ને. એકવાર મારી ડિજિટલ ઉપવાસ બધાને ગમી નથી, પણ એટલો જરૂરી ટોપિક છે કે સો કાલે ફરી મળીશું મિત્રો.